બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે જીવાદોરી સમાન દાંતીવાડા ડેમની મુખ્ય કેનાલમાં આશરે 40 ફૂટનું મોટું ગાબડું પડતા છેલ્લા 4 દિવસથી સિંચાઈનું પાણી બંધ છે, જેના કારણે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના હજારો ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. રવિ પાક તરીકે વાવેલા ઘઉં, એરંડા, ઘાસચારો અને વરિયાળી જેવા પાકો કાપડીના આરે છે, ત્યારે પિયતના 2 પાણી બાકી હોવા છતાં પુરવઠો અટકી જતા ઊભો પાક બરબાદ થવાની ભીતિ ઊભી થઈ છે. ખેડૂતોએ કેનાલના સમારકામમાં વિલંબ અને તંત્રની બેદરકારી સામે ભારે રોષ વ્યક્ત કરી તાત્કાલિક કામગીરી સાથે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવા સરકારને માંગ કરી છે. કાલ બાજરી ઘઉં અને પાકો પાવાની આની ઉપર હતા એ સમયે હાલ લહેર બંધ કરી છે અને લહેર બંધ થવાના કારણે લોકો અધિકારીઓ આજુબાજુ એવું કહે છે કે 7 દાડા થાય, 8 દિવસ થાય, 10 દિવસ થાય. જો સરકાર ધારતી હોય તો શાંતિ કરી શકે એવી છે, પણ એવો કોઈ સક્ષમ હોતા નથી કે કોઈ એવો કોઈ ધારાસભ્ય